અરવલ્લીના ભિલોડાના દાંતિયા ગામે મકાનમાં આગ લાગી હતી। મોડી રાત્રે આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। દાંતિયા ગામના જે ઇન્દિરાબેન અર્જુનભાઈના મકાનમાં આગ લાગી હતી। સરકારી દસ્તાવેજ સહિત 30,000ના દાગીના બળીને ખાખ થઈ ગયા હતા। આગ લાગવાનું કારણ અકબંધ છે। પરિવારે સરકાર સહાય આપે તેવી માંગ કરી છે। સાહેબ, માર ઘરમાં કઈ વસ્તુ રહેજો નહીં, નહીં દાગીનો રહેજો, નહીં પૈસા રહેજા, નહીં લબરક, નહીં દોણો, બધો બળી ગયો। આધાર કાર્ડ ચૂંટણી ગયા, બધું કશું રહેજું નહીં, કઈ પૂરેપૂર નહીં રહેજો। મારા પાસે દાગીનો ભાગીનો કઈ 1 રૂપિયા નહીં રહેજો। ઘેર બળી ગયું, લબરક કઈ વસ્તુ નહીં રહેજો। મજૂરી કરીને ઘેર કીધું તો ઘેર આખું બળી ગયું। એવો કેમ કરે પાછું ઘેર કરે સરકાર સી કરે ત્યાં શું કઈ એ રહેજો નહીં। મારા હાથમાં મજૂરી કરીને ઘેર મૂકી દીધું। મારા ગરીબ પરિસ્થિતિ એમ હું કરી દઉં। જયદીપ ભાટિયા, દિવ્યાંગ ન્યૂઝ, અરવલ્લી।